પાદરા જંબુસર રોડ પર આપ સૌ જાણો છો એમ કે ઘણા બધા જેસીબી જોવા મળે છે। દર્શક મિત્રો, આ જેસીબી દ્વારા રોડના સમારકામ, રોડના નવીનીકરણ માટેની ક્યાંક ને ક્યાંક કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ શું આપ જાણો છો આ જેસીબી ડ્રાઈવરો પાસે લાયસન્સ છે કે કેમ? દર્શક મિત્રો, આજે એક એવી ઘટના ઘટી છે પાદરાના માસા રોડ માસર ગામ પાસે। માસર ગામ પાસે એક જેસીબી ડ્રાઈવર જે છે એ રોડ પાસે પાણી પુરવઠાની યોજનાની કોઈ કામગીરી કરી રહ્યો હતો। દર્શક મિત્રો, આ કામગીરી દરમિયાન રોડની એક્ઝેક્ટ બાજુમાં ખૂબ મોટો અંદાજે 15, 20, 25 ફૂટ જેટલો ખાડો કરવામાં આવ્યો અને એ ખાડાને સમારકામ અથવા તો કોઈ પ્રકારની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એ જેસીબીની બાજુમાંથી એક ટ્રેલર પસાર થતું હતું। એ ટ્રેલર દર્શક મિત્રો અંદાજે કદાચ 12-15 વ્હીલનું મોટું વાહન હતું। એ વ્હીલ વાહનની અંદર દર્શક મિત્રો જેસીબીનો જે આગળનો મોટો પાવડો જેને કહી શકાય, આપણે જેને સમજીએ છીએ, એ પાવડાના જે આગળના દાંતા હોય છે, જે આગળના શાર્પ કહી શકાય કે અણીદાર જે દાંતા હોય છે, તે સીધા કોઈક રીતે જેસીબી ડ્રાઈવરની ભૂલ સમજો કે તેની અણાવડત સમજો કે તેને જોયું નહીં કે તે પોતે રોડ પર કામગીરી કરી રહ્યો છે અને તેના લીધે એ દાંતા જે પાવડાના જે કહી શકાય કે તે તેના ટાયરમાં વાગે છે ટ્રેલર। દર્શક મિત્રો, ટાયર ત્યાં સામેવાળા વાહનનું ફાટી જતાની સાથે ગાડી ત્યાં ઊભી થઈ જાય છે અને ત્યાં મોટા પાયે ટ્રાફિક પણ થાય છે। ત્યારે દર્શક મિત્રો, કોઈ પણ રસ્તો નથી રહેતો પાછળના વાહનોને કહી શકાય કે જંબુસર તરફથી પાદરા તરફ આવવાનો। ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ પર ત્યાં હતી। મેં પોતે ડ્રાઈવરને સવાલ કર્યો, જેસીબીના ડ્રાઈવરને, કે તમારી પાસે આ જેસીબી ચલાવવા માટેનું કોઈક લાયસન્સ છે, તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે? તો તેના જવાબ પરથી નક્કી એ થયું કે કદાચ તેની પાસે લાયસન્સ નથી અને આડકતરી રીતે તેને સ્વીકારી લીધું કે તેની પાસે લાયસન્સ નથી। સલમાન નામનો કોન્ટ્રાક્ટર કે સલમાન નામના કોન્ટ્રાક્ટર સાથે ત્યાંના કોઈક વચેટિયા, તેના કોઈક એમ્પ્લોય દ્વારા મારી સાથે વાત કરવામાં આવી। તેના સાથે સલમાન સાથે વાત કરતા સલમાને કહ્યું કે મને ખબર નથી કે એના પાસે લાયસન્સ છે કે નહીં, પેટા કોન્ટ્રાક્ટર કે જેને જેસીબી નું કામ આપવામાં આવ્યું છે તેને પૂછી લો। દર્શક મિત્રો, તેને વાત કરી, ભાવિનભાઈ મને ઓળખો છો, આ તે ભલામણની વાતો થઈ, પરંતુ મૂળ મુદ્દો એક જ હતો કે જેસીબી ના ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ નહીં। વારંવાર પ્રયત્નો કરવા છતાં એવો જવાબ મને આપવામાં આવ્યો કે ભાવિનભાઈ, પાદરાની અંદર અઢળક જેસીબી ચાલે છે, અઢળક જેસીબી કામ કરે છે, શું બધા પાસે લાયસન્સ છે? પરંતુ મિત્રો, વાત એવી હતી કે બધા જેસીબી એના પાવડા જે છે લોકોના ટાયરોમાં ઘૂસેડી નથી દેતા, એ લોકો અકસ્માત નથી કરતા અને નથી કરતા હું કહેવા નથી માંગતો, પરંતુ કરે એ બાબત અલગ છે અને વિચારવું એ બાબત અલગ છે। દર્શક મિત્રો, લાયસન્સ ન હોવાની બાબત જે છે સામે આવી। ત્યારે કેટલાક વિડીયો જે છે એ અમે કેપ્ચર કર્યા છે ડ્રાઈવરના, અને બંને ડ્રાઈવર, એક ટ્રેલર ડ્રાઈવરના અને એક જેસીબી ડ્રાઈવર। મહત્વની બાબત એ છે કે જે ટ્રેલર ડ્રાઈવર છે કે જેનું પોતાનું મોટું વાહન હતું ને તેના વાહનમાં જેસીબીનો આ પાવડો ઘૂસી જતાની સાથે જ નુકસાન થયું, તે વ્યક્તિની વ્યથા હતી કે અમે ખૂબ દૂરથી આવીએ છીએ અને અમારી સાથે આ પ્રકારનું થયું તો અમને અમારા ટાયરનું વળતર મળવું જોઈએ, પરંતુ નહીં, કોઈ જ પ્રકારની વાતચીત ન થઈને ત્યારબાદ મુવાલ ગામના સરપંચ દ્વારા જે છે એ સ્થળ પર જઈ જેસીબી ત્યાંથી કઢાવી, જેસીબી ત્યાંથી લઈને જે તે માલિક સુધી પહોંચાડી દેવામાં આવ્યું, પરંતુ જે વ્યક્તિને નુકસાન થયું તેને કોઈ પણ પ્રકારનો ન્યાય આપવાની વાત કોઈ ન કરી। આ બાબતની ચર્ચા મેં મુવાલના સરપંચશ્રીને પણ કરી કે સરપંચશ્રી, તમે ત્યાંથી જેસીબી લઈ ગયા છો પરંતુ આપને વિષય ખબર છે? ત્યારે સરપંચે કહ્યું કે ભાવિનભાઈ, હું આખા વિષયમાં જાણતો નથી, જો એ વિષય નહોતા જાણતા તો ત્યાંથી જેસીબી લઈ જવાની જરૂર ક્યાં હતી? પરંતુ દર્શક મિત્રો, પહેલા મારી સાથે ભલામણોના પ્રયત્ન કરવામાં આવ્યા, મને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો કે હું તમને ઓળખું છું, તમારા ગામને ઓળખું છું, આ XYZ, પરંતુ દર્શક મિત્રો, ના ટ્રેલર વાળો મારા ઘરનો હતો, મારો સંબંધી હતો, ના જેસીબી વાળો મારા ઘરનો છે, મારો સંબંધી છે, પરંતુ જ્યારે આપણે રોડ રસ્તા પર ફરતા હોઈએ ત્યારે માનવતા રાખવી જોઈએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કહેતા હતા કે સૌથી વધારે જો આપણે કંઈક સમજવું જોઈએ અને જે ધર્મને આપણે માનવું જોઈએ, સૌથી પહેલો ધર્મ તમારો અને મારો એક જ હોવો જોઈએ, જેને માનવતા ધર્મ કહી શકાય। જે જગ્યા પર હું હાજર હતો, જે જગ્યા પર ખબર પડે છે કે જેસીબી ડ્રાઈવરની ક્યાંક ને ક્યાંક ભૂલ છે। દર્શક મિત્રો, જેની પાસે જેસીબી ચલાવવાનું લાયસન્સ કથિત રીતે છે જ નહીં, એને જેસીબી ચલાવવા માટે આપ્યું કેમ? હું સલમાન કોન્ટ્રાક્ટરને પણ પૂછવા માંગુ છું કે તમે કયા ભાનમાં હતા, કઈ અવસ્થામાં હતા? તમારા કોન્ટ્રાક્ટમાં જે જેસીબી ચાલી રહ્યા છે તો તમને એ પણ નથી ખબર કે એ ડ્રાઈવર પાસે લાયસન્સ છે કે કેમ? દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતી જે છે એ ડ્રાઈવર સાથે વાતચીત કરી, પરંતુ તેની પાસે લાયસન્સ નહોતા। એક હવે એ પણ બાબત છે, પોલીસ વિભાગના એસપી સાહેબ હોય કે પછી સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ,
તેમને એક અમે લેખિત રજૂઆત પણ કરવાના છીએ કે આટલા મોટા વાહન કે જે વાહનની એક ભૂલના કારણે કોઈકનું જીવ જોખમમાં જાય, એવા વાહનના ડ્રાઈવરો પાસે જો લાયસન્સ ન હોય તો ખરેખર ખૂબ ખરાબ છે. સંજય મોરીનું મોત જે મુવાલ ગામે થયું આપણે ભૂલ્યા નથી. ત્યારે દર્શક મિત્રો, આ પ્રકારની ઘટના જે છે પાદરાના માસર પાસે ઘટી હતી. ત્યારે જેસીબી ડ્રાઈવરની ભૂલ કે પછી રોડ રસ્તામાં કામગીરી દરમિયાન જે સાચવવું જોઈએ તો ન સાચવ્યું, આપ શું માનો છો? કોમેન્ટ કરો. जेसीबी का लाइसेंस है, दिखाओ तो. लाइसेंस कहाँ है कि नहीं है? सच बोलो. पुलिस को बुलाओ, उससे अच्छा सच बोलो. लाइसेंस है, दिखाओ कहाँ पे है. क्या फाड़ा? मैं तो इधर साइड में जो करी थी वो निकल रही थी. क्या वो तो निकल रही थी तो उसको रुकना चाहिए, नहीं निकला तो उसको रुकना था. आपने इधर सेफ्टी का कुछ बैरिकेड लगाए? बैरी तो लगाया था वो. काम चालू ऐसा बोर्ड लगाया है? वो सब तो लगाया था. कहाँ लगा है? वहाँ पे लगाया. कहाँ लगा? बोर्ड पर. कहाँ लगा है? इसका टायर क्यों फाड़ा? कहाँ में फाड़ा? ये पीछे कर रहा था, भाई को नहीं निकला तो उसको जो है रुक जाना था ना, भाई इधर उधर कर लो. ये निकल रही थी, इसका निकलती ही रह गया तो उसने मेरा कर दिया. क्या लगा क्या अंदर टायर में? क्या लगा? क्या वही घाटा लगा होगा. किस चीज का दादा लगा? वही जो है ना अपना इसका नहीं निकला तो उसको जेसीबी का दादा लगा ना? तो भाई रुक जाना. કોણ હે? ટાયર દાવ જેસીબી વાળાએ ફાડ નાખ્યું. કઈ રીતે? ના ભાઈ ઉભારો ને, પણ ઉતાવળ છે. આ જેસીબી વાળાએ કેવી રીતે એને ફાડ નાખ્યું? એને ઊભું રાખવાની જરૂર નથી, પણ મારું જેસીબી મારું ટાયર ભાડ્યું, મારે ટાયરનો ખોટો થયો હું કાઢી આવી અડાવ.